નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂતો છો? તો ગુજરાતના ખેડૂતો માટે થઈ છે ખૂબ જ મોટી જાહેરાત। સરકારે કરી છે 11,000 કરોડ કરતાં પણ વધારે સહાય અને 33 લાખથી વધારે ખેડૂતોને થશે ફાયદો। 24/5/2026 થી આ યોજના લાગુ। કઈ કઈ યોજના છે સંપૂર્ણ વિગત હું વિડીયોમાં તમને દેવાનો છું। ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરતા જણાવ્યું, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો કઠિન જેવા સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે। રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા ₹11,000 કરોડથી વધુ કૃષિ રાહત પેકેજની 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે। વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની સાથે રહી તેને સડ ઉતર થતા બજારમાં ભાવોમાં મદદ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી ₹18,000 કરોડથી વધુ મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ ટેકાના ભાવે ખરીદી કરેલી છે। ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે। ટ્રેક્ટર, પાવર ટીલર, સીડ ડ્રીલ, હાર્ડવેટર જેવા યંત્રો દ્વારા ખેતી કામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે। નાના સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ₹1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટનથી પણ વધુ થયું છે। રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ₹25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે। બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે। દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1,237 કરોડ અને છૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1,133 કરોડ ફાળવવામાં આવ્યા છે। રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણ મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1,340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ તથા રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે, જેના માટે ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતો પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1,539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જેના માટે ₹112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂત મિત્રો, આ હતી ગુજરાતના ખેડૂતો માટે ₹11,000 કરોડની સહાયની જાહેરાત। તો કેવી લાગી માહિતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।